આજે આપણે સ્વસ્થ રહેવા માટે કેવો આહાર લેવો જોઈએ, કેવો વ્યાયામ કરવો જોઈએ અને કેવી જીવનશૈલી રાખવી જોઈએ તેના વિશે જાણીશું. સ્વસ્થ રહેવા માટેની કેટલીક ટિપ્સો. આહાર. પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તમારા આહારમાં ભરપૂર ફળો, શાકભાજી, આખા અનાજ અને દુર્બળ પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. ખાંડ, સંતૃપ્ત ચરબી, પ્રોસેસ્ડ ફૂડનું સેવન મર્યાદિત કરવું જોઈએ. આ ખોરાક ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પુષ્કળ પાણી પીવું જોઈએ. દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આપણે કેવો વ્યાયામ કરવો જોઈએ તેના વિશે જાણીશું. નિયમિત કસરત કરવી જોઈએ. દર અઠવાડિયે ઓછામાં ઓછા 150 મિનિટ મધ્યમ તીવ્રતાવાળી એરોબિક કસરત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. બળ તાલીમનો પણ સમાવેશ કરવો જોઈએ. આ તમારી સ્નાયુઓને મજબૂત બનાવવા અને તમારી હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. હવે આપણે સ્વસ્થ રહેવા માટે કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ તેના વિશે જાણીશું. પૂરતી ઊંઘ લેવી જોઈએ. મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દર રાતે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તણાવનું સ્તર ઘટાડવું જોઈએ. યોગ, ધ્યાન અથવા ઊંડી શ્વાસ લેવાની કસરતો જેવી તણાવ ઘટાડવાની તકનીકોનો અભ્યાસ કરવો જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ અને મદ્યપાન મર્યાદિત કરવું જોઈએ. આ બંને આદતો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ. તમારા ડોક્ટર સાથે નિયમિત તપાસ કરાવવી જોઈએ જેથી તેઓ કોઈ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિદાન કરી શકે. પોઝિટિવ વલણ રાખવું જોઈએ. સકારાત્મક રહેવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર સકારાત્મક અસર થઈ શકે છે. પ્રિયજનો સાથે સમય વિતાવવો જોઈએ. મજબૂત સામાજિક સમર્થન ધરાવતું તથા માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. નવી વસ્તુઓ શીખવી જોઈએ અને તેનો અનુભવ લેવો જોઈએ. આ તમારા મગજને સક્રિય રાખવામાં અને જીવનનો આનંદ માણવામાં મદદ કરે છે. યાદ રાખો, સ્વસ્થ રહેવું એ એક સફર છે, ગંતવ્ય નથી. નાના ફેરફારોથી પણ મોટો ફરક પડી શકે છે. તમારા માટે શું કામ કરે છે તે શોધવા માટે વિવિધ ટિપ્સનો પ્રયોગ કરવો જોઈએ. હવે આપણે સ્વસ્થ રહેવા માટે કેવો ખોરાક લેવો જોઈએ તેના વિશે જાણીએ. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. જેમ કે ફળ અને શાકભાજી. ફળો અને શાકભાજી વિટામિન્સ, ખનિજો, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ઉત્તમ સ્ત્રોત છે. તે તમારા શરીરને રોગોથી બચાવવામાં અને તેને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. દરરોજ ઓછામાં ઓછા 5 સર્વિંગ ફળો અને શાકભાજી ખાવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આખું અનાજ. આખા અનાજમાં ફાઇબર, વિટામિન્સ અને ખનિજોનો સારો એવો સ્ત્રોત હોય છે. તેઓ તમને સંતૃપ્ત રાખવામાં અને તમારા પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફેદ અનાજને બદલે આખા અનાજના બ્રેડ, પાસ્તા અને બ્રાઉન રાઈસ પસંદ કરવા જોઈએ. સ્વસ્થ ચરબીના સારા સ્ત્રોતોમાં એવોકાડો, નારિયેળ અને ઓલિવ તેલ, બદામ અને બીજનો સમાવેશ થાય છે. પાણી. પાણી તમારા શરીરના ઘણા કાર્યો માટે જરૂરી છે. તે તમને હાઇડ્રેટેડ રહેવામાં, ઝેર દૂર કરવામાં અને તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ. હવે કેવા ખોરાકને મર્યાદિત કરવા જોઈએ? તો ખાંડ. ખાંડમાં ઘણી કેલરી હોય છે અને તે વજન વધવા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. સંતૃપ્ત ચરબી. સંતૃપ્ત ચરબી હૃદય રોગનું જોખમ વધારે છે. ટ્રાન્સ ચરબી. ટ્રાન્સ ચરબી હૃદય રોગનું જોખમ વધારી શકે છે. પ્રોસેસ્ડ ફૂડ. પ્રોસેસ્ડ ફૂડમાં ઘણી કેલરી, ખાંડ, સોડિયમ અને અન્ય બિન આરોગ્યપ્રદ ઘટકો હોઈ શકે છે, તેથી તેનાથી દૂર રહેવું જોઈએ. આ બધા ઉપાયો કરવાથી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. તેથી આ બધી ટિપ્સો આપણે અપનાવવી જોઈએ.